નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોર સમાચાર। મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટેના તેમના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યોનો ઉપયોગ થાય તે હેતુસર જરૂરી છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરીયુક્ત અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન દર વર્ષે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે। મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે, જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કાંગ, ચેણો, બંટી, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે। જેમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે। તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે। મિલેટ શ્રી અન્ન આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે। ટેક હોમ રાશન મિલેટ અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભાશયથી THR મિલેટ્સ અને સરગવામાંથી બનાવેલ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું શિનોર તાલુકાનું ઘટક કક્ષાનું આયોજન મોટા ફોફળિયા ગામ ખાતે કરવામાં આવેલ, જેમાં ગામના સરપંચ શ્રી, શક્તિકૃપા ટ્રસ્ટમાં ચેરમેન શ્રી, ગામના આગેવાનો, CDPO શ્રી, આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। વિજેતાઓને ઇનામ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આજ રોજ પોષણ ઉત્સવ 2024નું તાલુકા શિનોરનું ઘટક કક્ષાનું આયોજન મોટા ફોફળિયા ગામ ખાતે કરવામાં આવેલ। તેમાં ગામના સરપંચશ્રી, વડીલો તેમજ કાર્યકર બહેનો અને લાભાર્થીઓ હાજર રહેલ, જેમાં વાનગીમાંથી THR અને મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીયને ભેટ આપવામાં આવેલ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ।